ઉપવાસ છે, સિમરણ છે, મનન છે, ભજન છે. આ બધું એક માણસને એના રિપીટ પાછો લાવવા માટેના કેન્દ્ર છે, મંદિરો છે. કોઈ નકામું નથી આ સૃષ્ટિમાં. જે કોઈ કુદરતે મૂક્યું એ બધું કામનું છે. ના કાયામાં પણ જે છે એ બધું કામનું છે, કોઈ નકામું. એનો ઉપયોગ તમને ખબર હોવી જોઈએ કે એનો ઉપયોગ કેવી રીતે ક્યાં કરો. આ જીભથી પ્રભુના ગુણ ગાઈ શકાય અને આ જીભથી બીજું ના બોલવાનું બોલી જીભ એની એ છે, પણ એનો ઉપયોગ આવડવો જોઈએ. એવા આજ અડાબીડ સંતો અને સંતથી વધીને ઈશ્વરી તત્વથી વધીને ભગવાન પણ કદાચ જો સંતના પાછળ પાછળ ફરતો હોય તો આપણા તો સન્મુખ આવીને બેઠા છો. ઈશ્વર પર કહત કબીર કબીર, પાછે પાછે હીરે ફિરે હરી ફિરે અને કહત કબીર કબીર, ચીડે ચીડે ફરે. એમના ચીડે ચીડે ભગવાન ફરે. હો, તમે સંત એટલે કોઈ સામાન્ય વ્યક્તિ ના સમજતા એને તમે કોઈ એ ભોંડ ભવાયો ના સમજતા એ કોઈ નાટક વાળો નથી, પણ એ એક હરતું ફરતું તીરથ છે. હરતું ફરતું તીરથ. माता तीरथ, पिता तीरथ, तीरथ जेठी बंधवा, डगले डगले गुरु तीरथ और तीरथ अभियागता. एवा आज संतो અહીંયા આપણે ઉપસ્થિત છે. બધા સંતો સ્વામી શબ્દ લાગે છે, આગળ સ્વામી લાગે છે. આજ તમને કહી દઉં સ્વામીનો અર્થ. બધા સ્વામી સ્વામી લગાવે પણ એમને સ્વામીની ખબર. સ્વામી એટલે શું? માલિક. સ્વામી એટલે શું? માલિક, ગુલામ નહીં. પણ કોના સ્વામી? પહેલા આપણે હતા ને, કોક ચોપ દબાવે એટલે આપણે પંખો ફરવા માંડતો. કોકની ક્રોધની ચોપ દબાઈ એટલે ક્રોધ ચાલુ થઈ જાય. કોકે ઈર્ષ્યાની ચોપ પાડીને આવતો રહ્યો તો ઈર્ષ્યા ચાલુ થઈ જાય. કોકની કામની ચોપ દબાઈ તો કામ ચાલુ થઈ જાય. પણ આ 10 ઇન્દ્રિયોથી ઉપર, ઇન્દ્રિયોની ઉપર જેને સંયમ મેળવી લીધો, જેને સ્વામિત્વ મેળવી લીધું, જેને પ્રભુત્વ મેળવી લીધું, જેને કાબુ મેળવી લીધો, એને સ્વામી શબ્દ કહેવામાં આવે છે. એટલે સ્વામીનો અર્થ ધણી, પતિ, માલિક. પણ કોનો? 10 ઇન્દ્રિયોનો સંયમ. અને 10 ઇન્દ્રિયો ઉપર જેને સંયમ મેળવી લીધો હોય એની ઓખ ડાફેરા ના મારે, એના કાન બીજે ના જાય. તમે ક્રોધની 2 ગાળ બોલો તોય આનંદ, અને વખાણ કરો તોય એ કોઈ દાડો ડગે નહીં. કેમ કે હવે ચોપ બીજાના હાથમાં નથી, હવે ચોપ એમના હાથમાં આવી ગઈ હો. એટલે સ્વામી શબ્દ બધાની પાછળ લાગે છે. ગૌ સ્વામીનો અર્થ પણ એ જ થાય જે હું અહીંથી બોલી રહ્યો છું. એવા અડાભીડ બધા સ્વામીઓ જ બેઠા સાજો. અને સ્વામી શબ્દ એટલો પ્રિય છે, મને બહુ હાલો છે. આજે એનો ટાઈમ આવ્યો એટલે એનો ઉલ્લેખ કરી દીધો. અને એવા સ્વામી કો, સંત કો, महंत को विष्णुगिरी महाराज पालड़ी, એમના માટે પણ એક તાળી વગાડો. એમની બાજુમાં ભાવગીરી બાપુ, એમના માટે પણ એક તાળી વગાડો. હું તો સંતોને જ પહેલા લઉં છું. મારો જે સંસ્કાર છે ને એ પ્રમાણે જ હું હેડીશ. સંતથી વધીને મને બીજું દેખાતું નહીં. કદાચ ભગવાન આવે ને તો એને કહી દઉં કે તું સાઈડમાં હાલ નહીં. કેમ કે મેં એના વડે એને ઓળખ્યો છે. પણ અત્યારે તો રાફડો જુદો પાછો. હો, અત્યારે પહેલા બીજાને ચાલુ કર. જેમ કે એમ સારું લાગે ને. પણ તમારું જે લોહીમાં જે લોહી દોડી રહ્યું છે ને નસમાં, એ લોહીના ગુણ તપાસો. આપણે કોણ છીએ? આપણે એવા ઉચ્ચ ગુણોમાં પેદા થઈએ, પણ આપણને હજુ વિવેક એટલે સત્ય અને અસત્ય, અને જેને પારખવાની દ્રષ્ટિ નથી એના અવિવેક કહેવાય. અને એ અસત્ય અને સત્યને પારખી જાય એ વિવેક. સાચું શું અને ખોટું શું એની ખબર પડી જાય એનું નામ વિવેક. લોભી વ્યાખ્યા નથી કરવી. એવા બહુ ઠેઠ રાપર બાજુ કચ્છની ભૂમિમાંથી આવ્યા છે ડુંગરપુરી બાપુ માટે પણ એક તાળી વગાડો. બીજા એક મહાત્મા શ્રી બેઠા છે જે પચકવાડા છે, આપણા વચ્ચે પધાર્યા છે. હમણાં તો સંન્યાસ લીધો છે થોડો ટૂંક સમયમાં જ,
બહુ એમને સદગુરુ ભગવાન હજુ છે એનાથી વધુ આધ્યાત્મિક જીવનમાં ક્રાંતિ થાય એવા અમારા બધા સંતોના મહાપુરુષોના આશીર્વાદ છે એમની સાથે. બંને માણસોએ સંન્યાસ લઈ અને પોતાનું જે પરાક્રમ બતાવ્યું, ધન્ય કહેવાય એમને. હો, પગમાં પહેરો એટલે કોઈ છોકરાના ખેલ છે? તમે ખાલી એક દાડો ગામમાં થઈને એક ઓટો મારીને આવો તો શેદુરી ચીડીઓ ના ચાલે મને કહેજો. પગું એટલે શું સમજો છો? બાળીને થાક કરી નો કે એટલી એનામ તાકાત છે. એવું એમની બંને દંપતીઓએ પહેરી લીધું છે. એવા ભૈરવપુરી મહારાજ માટે તાળી વગાડો બધા. અને એમના સાથે પધારેલા માતાશ્રી એમના માટે પણ તાળી વગાડો. સંસારના સંબંધ બધા અમારા પૂરા થઈ જાય. એ હવે હું અહીં આવે ભક્તિના માર્ગમાં આવ્યા પછી સંસાર કી એસી કી તેસી. સંસારમાં ભાણીઓ થાય, મોમો થાય કે કોઈ આવતું નથી. સંન્યાસ એટલે બધામાંથી જે બહાર નીકળી ગયો એને હું બાવો કહું છું. ફેર કહું, જે બધામાંથી બહાર નીકળી ગયો એ બાવો. અને જો બંધાયેલો છે ત્યાં હું જે પશુ, બંધાયેલું પશુ જ હોય. જે પાસમાં બંધાણો એને હું પશુ કહું છું. જે પાસમાં બંધાઈ રહ્યો છે એ પશુ બરોબર છે. નુગરા માણસ ભાઈ પશુ બરાબર, ઉનકા સંગ નહીં કરના. કને કીધો? પેલું ભેંસ અને ગાય એ પશુ નહીં, એ તો 2-4 લીટર દૂધ આપે એ પશુ કહેવાતું છે. પશુ તો એને કહેવાય જે પાસમાં બંધાણો છે એ પશુ. એવા બોરુડાથી બહુ સારો એવો આશ્રમ ચાલે છે બાપુને. બોરુડા જે રાધનપુરથી 15-20 કિલોમીટરની કોઈ દાડો જજો તમે, ઓટો તો મારજો. પેન્ટ અને બુશર્ટમાં સાદા કપડામાં, પણ જે આવે અને શિવજીના મંદિરમાં બિરાજે, જે આવે અને પ્રભુ ભજન કરાવવા રોટલો આલન ડાયરા કરે મોટા મોટા. આ કોઈ રામદાસ ને તો કીર્તિદાન ના બધાને એમના ફ્રેન્ડ છે. હો પાછા એવા જો આ 10 નામનું બાળક આ રોટલો ચાલુ કરે એ જ ભજન. હું તો એને જ ભજન કરું છું. જે રોટલો આલવાનો ચાલુ થઈ ગયો એટલે એના માટે એ ભજન. એવા બોરુડા નિવાસી આપણા વચ્ચે બાપજી શ્રી સ્વામી શ્રી પધાર્યા છે. અમૃત ભારતી જેમનું નામ છે એમના માટે એક તાળી વગાડો બધા. તાળી અમૃત ભારતી માટે. અને જે નામી સાજિંદા મિત્રો છે એમનો પણ બહુ આપણને એમના બધાના માટે એક તાળી વગાડી ગયો ભેગી. અને હવે સંતો શું કે છે એક વાણીથી આપણે લઈએ. ભાઈ વગાડવા વાળા આવો. હવે 2 ભજનમાં થાચી ગયા સંતો. હવે આપણને બહુ એક નાની એવી વાત છે. ભાઈ આવજો સાઉન્ડ બેન્જો માસ્ટર. પધારો પધારો. અરશદ મહારાજ તબલા માસ્ટર જ્યાં હોય ત્યાંથી આવો. આજે વાગડોદ ગામ છે, બહુ પવિત્ર ગામ. જો નકળંગ મહારાજના પણ બેહણા છે આ ગામમાં. સંતો તો છે જ. અને હું તો એમ કહું છું ડુંગરપુરી હજુ સાંભળવાના છે, પણ હું તો એમ કહું છું કે વાસના વાળો જીવ છે એ ભિખારી છે. જે વાસનાને વળગેલો છે ને એને હું ભિખારી કહું છું. પૈસેથી હોય એને ભિખારી કહેવાય, પણ જે વાસના વાળો જીવ છે, જે વાસના વાળો જીવ છે એને ભિખારી કીધો છે. અને એ વાસના છૂટી જાય એના માટે સંતો કેવું કે છે. હો એ સુરતાઓ લાગી જેની સુરતાઓ લાગી. સુરતાયો લાગી જેની સુરતાયો લાગી.
પતંગિયાને પીજો બંગરાણી દીપકની અને પતંગની જેવી પ્રીત બંધાય એવી પ્રીત ગુરુના હાથે લાગી જાય દીપકની અને પતંગિયાને ખબર છે આ જીવડા ઉડી રહે ને કે અજવાળે આયા છે મોત આપવાનું ને પણ મોતની પણ પરવા નથી એ ભક્તિ કરી શકે એ ભગવા પહેરી શકે હો આ મરવાનું છે એવી ડરી નાહી જાય એવું મજા ના કરી કે એમ અહીંયા જે બેઠેલા છે ને અલમસ્ત ફકીરો એ दुनिया की ऐसी की तैसी કરી નીકળેલા જે ઘરને હળી ચોપી નીકળ્યા એમ કહો તો એ ઘરને હળી ચોપે એ ભક્તિ કરી શકે એમ કેવું છે कबीर खड़ा बाजार में लिए लुकाठी हाथ जे घर वाले अपना वो चले हमारे साथ जे घर कबीर के बाળી શકે એ મારા હંગાથી હેડીએ કે હો અને અહીંયા ઘર બાળેલા બેઠા બધા ન કશું કોબળા ધાબળા નહીં ઓહો પણ જો નથી ગમતું પેલા જીવન નહીં ગમે અને ગમશે નહીં ઘૂઘરા પકડ્યા છે કોઈને વાસનાનો કોઈને કામનો કોઈને ક્રોધનો કોઈને ઈર્ષ્યાનો